શ્રી શ્રી વલ્લભા. આજે 11 નથી. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શ્રી યમને માં શ્રી ગુસાઈજી પરમ ગોકુલ નાથ દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण. એ ગ્રંથમાં લખ્યું છે કે કરોડો જન્મ પુણ્ય કર્યા હોય અને ભગવાન એમ કે મારે તનાની રિસિપ્ટ આપી છે, મારે તનાનું ઇનામ આપવો છે, મારે તને ખુશ કરવી છે, તો ભગવાન દીકરી આપે. દીકરી બધાના ઘરે નથી હોતી મારા વાલા. ઘણાને 2 દીકરા હોય, ઘણાને 2 દીકરી હોય, પણ અમારા વિમળા બા ને મારા ભગુ પપ્પા ભગુ દાદા એટલા પુણ્ય ભેગા કર્યા કે આજે એમને દીકરી નહોતી, 4 દીકરા હતા, પણ ભગવાને એમના દીકરાના ઘરે દીકરી આપી. અને મારું એવું માનવું છે કે આપણા ઘરે દીકરીનો પહેલો પ્રસંગ છે. દાદી બેઠા હોય, દાદા ઉપરથી આશીર્વાદ આપતા હોય, જેને 3 કાકા હોય, આટલી કાકીઓ હોય, ભાભી હોય, અને દીકરીને જ્યારે સારું મળે ને ત્યારે એક આંખ રડતી હોય અને એક આંખ હસતી હોય. સારું મળ્યું એનો આનંદ. પણ હવે મારું ઘર ખાલી થઈ જશે, હવે અહીંયા તારા ભણકારા ગુંજશે, હવે કાંઈ જોઈતું હશે તો હું બૂમ કોને પાડીશ, તને ભાવ તો બનાવીશ તો હવે હું કોને ખવડાવીશ. દીકરીનો ખાલીપો ક્યારેય પૂરો થતો નથી મારા વાલા. માં તો છે ને 9 મહિના બાળકને પેટમાં રાખે ને અને પ્રસવ થાય એટલે માં બને, પણ બાપ માં ક્યારે બને ખબર તમને? બાપ માં ક્યારે બને? જ્યારે દીકરી ઘરમાં જન્મ લે સૌથી વધુ રાજી થતો હોય તો બાપ. મારા કાળજાનો ટુકડો આવ્યો, મારા ઘરને દીપાવનારી મારી દીવડી આવી. દીકરી મોટી થાય ને એટલે માં ધીમેકથી કે હવે આપણે શોધવું પડશે. ના ના, હજી મારી દીકરી નાની છે. બાપને ક્યારેય દીકરી મોટી ન લાગે. અને પછી સારું મળે, નક્કી થાય, સગાઈ થાય, અને કેવા આજે લગ્નના ગીત ગાવાય આપણે આવ્યા. આ બંગલો રળિયામણો દીકરી રૂમઝૂમ કરતી હોય ને તો બહુ સરસ લાગે. મહેમાન આવ્યા હોય, દીકરી જમવા બેઠી હોય અને જુએ કે ભજીયા બનાવીને મમ્મી દવાખાને ગઈ છે અને મારા કાકાને ભજીયા બહુ ભાવે છે, તો થાળીમાંથી ને જુદા કાઢીને મૂકી દે. પપ્પા, કાકાને ભજીયા બહુ ભાવે છે, લઈ જાઉં ને બહાર. આ દીકરી ઘર તો ઢાકે, કુટુંબે ઢાકે, અને સંસ્કાર દીપાવે એ દીકરી. તો આવી દીકરીને લગ્ન હોય એટલે દોડા દોડ, જે જોઈતું હોય એને કોઈ વાતની કમી ન લાગે. અને બાપ જ્યારે બહાર વળાવવા જાય ત્યારે કાનમાં પૂછે, બેન કશી ખામી રહી ગઈ હોય તો માગી લેજો. જોઈએ છે કાંઈ? ત્યારે દીકરી એમ કે
પપ્પા તમે બધુંય આપ્યું પણ તમારા સિવાયનું આપ્યું. પપ્પા તમે બધુંય આપ્યું પણ તમારા સિવાયનું આપ્યું. અને બાપ માંડવામાં આવીને ઢગલો થઈ જાય ત્યારે બાપ મા બને મારા વાલા. તો મારો કેતન બાપ અત્યાર સુધી હતો, હવે એ મા બનવા જઈ રહ્યો છે. દાદી એવા આશીર્વાદ આપે. વલ્લભ, ગુસાઈજી, યમુનાજી, ઠાકોરજી આશીર્વાદ આપીને એમ કે તું જ્યાં જાય છે ત્યાં ઉમરાનો દીપક બનજે. ઉમરામાં દીપક મૂકે ને તો બે બાજુ અજવાળું આપે. તો દીકરી બે કુળને ઉજાડે. અને પુત્રીના લક્ષણ પારણામાં અને વહુના બારણામાં. હર્ષાબેનને તું ઓળખતી નથી પણ મેં કીધું તમારે અમારે ગાવાનું હતું કે અમે તો રાજી થશું. બસ આ રાજીપો જોયો ને મારવાલા, તો અમે અજાણ્યા લોકો રાજી થઈ ગયા કે શ્રેયાને આંખની પલક પર મા બાપે ઉછેરીને મોટી કરી છે. એક લગ્નનું ગીત છે, પ્રસિલ કુમાર તમે સાંભળો ને મારી બેની છે નાનેરું બાળ રે, પ્રેમથી સાચવજો. પાણી માગે તો દૂધ આપજો ને એના જાજેરા કરજો જતન રે, પ્રેમથી સાચવજો. કેવું ન પડે એવું સાસરું, એવા વેવાય વેલા હૈયું ઠરે. તો વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે હે વલ્લભ, આ દીકરી અરમાન, અપેક્ષા, ઉમંગ, આનંદ, ઉત્સાહ લઈ અને સાસરે જાય છે તો એવી સુખી થાય કે એને વાર તહેવારે બોલાવવી હોય તો એમ કે મમ્મી મારા સાસુની હારે મારે બહાર જવાનું છે ને એટલે હું નહીં આવું. બસ આવું સાસરું પ્રભુએ આપ્યું આપણને બધાને આનંદ. ઠાકોરજીનો એક પ્રસંગ કહી, વરકન્યા કેવા હોય, પ્રેમની વાત સાંભળવી હોય, જાણવી હોય, જોવી હોય તો કૃષ્ણ અને રાધા સિવાય શક્ય જ નથી. એમનો પ્રેમ એવો છે. એક કવિને રાષ્ટ્રપતિનો એવોર્ડ મળ્યો તો ટીવીના ઓલા એન્કર હતા એનું ઇન્ટરવ્યૂ લેતા હતા કે તમારી આટલી બધી કવિતાની અંદર કૃષ્ણ અને રાધા જ રાધા, કૃષ્ણ અને રાધા જ રાધા. ત્યારે પેલા કવિએ જવાબ આપ્યો, પ્રેમની વાત કરવી હોય તો રાધા કૃષ્ણ સિવાય બધું અધૂરું, રાધા કૃષ્ણ હોય તો બધુંય મધુરું મધુરું. યમુના કિનારે કાના રમતા તા એકલા, યમુના કિનારે કાના રમતા તા એકલા, જોતા તા રાધાજીની વાટ રે, વ્રજમાં આજે વધામણા. જોતા તા રાધાજીની વાટ રે, વ્રજમાં આજે વધામણા. યમુના કિનારે કાના રમતા તા એકલા, યમુના કિનારે કાના રમતા તા એકલા, જોતા તા નંદ બાવાની વાટ રે, વ્રજમાં આજે વધામણા. જોતા તા નંદ બાવાની વાટ રે, વ્રજમાં આજે વધામણા. નંદ બાવાએ કન્યા ગોત્યા છે ગોરા, નંદ બાવાએ કન્યા ગોત્યા છે ગોરા,
કાનો મારો સાવળો સુંદર રે, વ્રજમાં આજે વધામણા. આપણી પરંપરા, આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર, આપણો સનાતન ધર્મ, આપણું હિન્દુત્વ, આ બધા ગીત સંગીત ગાવાનું, બોલવાનું, વાતો કરવાની હજી આપણે ત્યાં જળવાઈ રહ્યું છે. પશ્ચિમી સંસ્કૃતિમાં તમે હોટેલમાં બધા પ્રોગ્રામ કરી નાખો, પણ ખબર પડે નહીં કે તમારા ઘરે આવો સરસ પ્રસંગ છે. આપણે હિન્દુ છીએ, સનાતની છીએ. આપણા સંસ્કાર અને આપણી પરંપરા કહે છે કે આ બધું માહોલ ના હોય તો આપણે મોટા થઈએ ત્યારે યાદ શું કરશું? એવો જ રાધા કૃષ્ણનો એક પ્રસંગ. કૃષ્ણના નંદ બાવાના મેલની અટારીએ એક મોર આવી અને એવું ટેહું ટેહું બોલીને કળા કરે. બધાનું ધ્યાન જાય, પણ મોર ઈચ્છતો હતો કે મને કૃષ્ણ જુએ, મને કૃષ્ણ પ્રેમ કરે, મને કૃષ્ણ એના હસ્તનો સ્પર્શ આપે. આખો દિવસ ટેહું ટેહું જુઓ, પણ કૃષ્ણ ક્યારે એના સામું ન જુએ. વળી પાછા બીજે દિવસે આવે, કાના 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 કાના, સાંજ સુધી રાહ જુએ, પણ ઠાકોરજીની સામું ન જુએ. ત્રીજે દિવસે આવે, ગોવિંદ 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 ગોવિંદ, ઠાકોરજીની સામું ના જુએ. પાછા આવે, ગોપાલ 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 ગોપાલ. હવે એટલો બધો દુઃખી થઈ ગયો કે એકવાર સાંજે એણે નક્કી કર્યું કે હવે અન્ન પાણી છોડી દેવા છે. કૃષ્ણ જ્યાં સુધી મારાથી નજર ના મિલાવે, મને સ્પર્શ ન કરાવે, ત્યાં સુધી હું અન્ન જળ લઈશ નહીં. હવે ઠાકોરજીથી આ સહન ના થાય તો એણે એક પોપટને મોકલો એની પાસે. પોપટે કહ્યું, ભાઈ આટલો બધો વિવળ કેમ છે? તો કે કૃષ્ણ માટે તરસું છું, કૃષ્ણ માટે તડપું છું, કૃષ્ણ માટે થઈને ઝંખું છું, પણ કૃષ્ણ મારી સામું જોતા નથી, મને સ્પર્શ કરતા નથી. ત્યારે કાનમાં એણે કાંઈક કીધું. કોણે? પોપટે મોરને. બીજા દિવસે બરસાનાની અટારી ઉપર બેસી અને મોર બોલે, રાધે 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 રાધે. એ દિવસે પાણી ન પીધું. રાધાજીએ જોયું કે આણે કાલનું જલ પણ લીધું નથી. રાધાજી બહાર આવ્યા. મોરનિયા નહીં હે વાકે લીએ તું બોલે તો, ઢેલ નથી એટલે તું આટલું બધું બોલે છે. કેમ રાધે રાધે બોલે છે? તો કે લાગવગ લગાડવા આવ્યો છે. સમજ્યા બધા કે આટલા વખતથી ઠાકોરજીનું નામ નંદ બાવાની ડેલીએ અટારીએ બેઠા બેઠા લેતો હતો, પણ કૃષ્ણએ મારું સામું ન જોયું. ત્યારે મને પોપટે કહ્યું, પોપટ એટલે કોણ? સુખદેવજી. સુખદેવજીએ આખા ભાગવતમાં ક્યાંય રાધાજીનું નામ લીધું નથી અને લખ્યું નથી. જે ભાગવતને સમજતા નથી, જે ભાગવતને જાણતા નથી, જેને ભાગવતનો મર્મ નથી ખબર, મારા વાલા, એ આવું કહે કે રાધાજી છે જ નહીં.
પણ આનું મુખ્ય કારણ એ છે કે સુખદેવજીને એ પોપટ હતા અને રાધાજીના હતા. એને એના ગુરુ હતા, એટલી આસક્તિ હતી રાધાજીમાં કે રાધે રાધે રાધે, અને બોલતા બોલતા સમાધિ લાગી જતી હતી. જો સમાધિ લાગી જાય તો ભાગવતજી વાંચે કેવી રીતે? વાંચે નહીં તો પરીક્ષિતનો ઉદ્ધાર કેવી રીતે થાય? ઉદ્ધાર ના થાય તો એને મોક્ષ કેવી રીતે મળે? એના 7 દિવસ નકામા જાય. એટલા બધા ઋષિઓ, મુનિઓ, શ્રેષ્ઠીઓ, બ્રાહ્મણો, પંડિતો બધા સાંભળવા આવ્યા હતા. ત્યારે સુખદેવજીએ નક્કી કર્યું, રાધે નામ હું બોલીશ પણ નહીં, અને ભાગવતમાં પણ ક્યાંય વ્યાસજીએ રાધાજીનું નામ લખ્યું નથી. ત્યારે રાધે રાધે કહ્યું. ત્યારે પૂછ્યું, બોલ તારે શું જોઈ છે? કૃષ્ણ મને સ્પર્શ કરે, કૃષ્ણ મને વહાલ કરે, કૃષ્ણને જોઈને હું કળા કરું છું. મારી કળામાં, મારા પીછામાં રંગબેરંગી કલર છે. એ કલર પૂરવાવાળા પ્રભુ છે. કરી તો જુઓ રે કોઈ, કરી તો જુઓ મારો વાલો જે કરે તે, કરી તો જુઓ. મોરના પીછામાં રંગ ભરી તો જુઓ મારો વાલો જે કરે તે, કરી તો જુઓ. આકાશને અધર કોઈ રાખે તો જુઓ મારો વાલો જે કરે તે, કરી તો જુઓ. પંચતત્વનું આ પૂતળું બનાવ્યું, પ્રાણ એમાં તો કોઈ પૂરી તો જુઓ મારો વાલો જે કરે તે, કરી તો જુઓ. મોર કે છે, મને બનાવવાવાળા પ્રભુ, મારા પીછામાં કલર ભરવાવાળા પણ પ્રભુ, મને પ્રાણ આપવાવાળા પણ પ્રભુ, પણ મને સ્પર્શ નથી કરતા. ત્યારે રાધાજી કહ્યું, સાંભળ, હું તારા ઉપર મારો હસ્ત પધરાવું છું, તો એ હસ્ત ના નિશાન જોશે તો પ્રભુ તને સ્પર્શ કર્યા વિના રહેશે. મોર રાજી થઈ ગયો. હસ્ત નથી પધરાવો. રાધાજી કે કેમ? ચરણ પધરાવો. રાધાજી અતિ પ્રસન્ન થઈ ગયા. એ કે હું ચરણ કેમ પધરાવું તારા ઉપર? મોર નીચે બેસી ગયો ચરણમાં, મસ્તક ઝુકાવ્યું. રાધાજી કોઈને સ્પર્શ કરવા દે નહીં કૃષ્ણ સિવાય, એટલે 2 ચરણ મોરના મસ્તક ઉપર પધરાવ્યા અને એની છાપ પડી ગઈ. મોર ઉડતો ઉડતો પાછો નંદ બાવાની અટારી આવ્યો અને અવાજમાં ટેહું ટેહુમાં એવું માધુર્ય, અને પ્રભુની દ્રષ્ટિ પડી તો એવી કળા કરે. અને જેવું કીધું રાધે 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 રાધે, તરત ઠાકોરજી આવ્યા અને મોર આમ નીચો નમ્યો અને સામનેજીના ચરણારવિંદના દર્શન કર્યા અને પ્રભુએ મોરને બાથમાં લઈ લીધો, સ્પર્શ કર્યો, વાલ કર્યું. અને એવું કહેવાય છે, ભગવદીઓના મોઢેથી સાંભળ્યું છે, વાંચ્યું નથી, કે આપણે તિલક કોના ભાવથી કરીએ છીએ? વલ્લભના ભાવથી. વલ્લભ તિલક કોના ભાવથી કરે છે? ઠાકોરજીના ભાવથી. ઠાકોરજી તિલક કોના ભાવથી કરે છે? સામનેજીના ચરણારવિંદના ભાવથી. ને
ત્યારે મોર અતિ પ્રસન્ન થયો. મોરે કીધું હવે હું પુષ્ટ થઈ ગયો. એનું અનુસંધાન રામાવતારમાં પંચવટીમાં રામ અને સીતા યુગલ સ્વરૂપે વિહાર કરતા હતા. ગ્રીષ્મ ઋતુ હતી. સૂર્યનારાયણ એવા તપતા હતા. ઉઘાડા ચરણ રામચંદ્રજી અને સીતાજીના. ત્યારે સીતાજીએ કહ્યું, આર્યપુત્ર, મને તરસ લાગે છે. રામચંદ્રજીએ કહ્યું, સીતે, તમે આ વૃક્ષની નીચે બેસો, હું જળાશયની તપાસ કરી આવું. ત્યારે સીતાજીએ કહ્યું, સાથે વનમાં આવી છું, સાથે જ રહીશ. એક ક્ષણ પણ તમે તડકામાં જાઓ અને હું વૃક્ષના છાંયે બેસું. તો દાંપત્ય જીવનમાં પણ મારા વાલા શ્રેયા અને જમાઈરાજ એકબીજાના પૂરક બનીને રહીએ. તડકામાંય સાથે, છાયામાંય સાથે, સંસારમાંય સાથે, કુટુંબમાંય સાથે, સમાજમાંય સાથે. એ સાથ तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों में भी चल रही. जो મારી શ્રેયા હસી ગઈ. આપનું રોજ રોજ મુખડું હસતું રે, અમને ગમતું રે, આ તો કહું છું રે શ્રેયા બેન ગમતું. એક આપને ગમતા પિયરિયાને, બીજા આપને ગમતા ઠાકોરજી. આપના ઠાકોરજીના આશીર્વાદ આપને ગમતા રે, મનમાં રમતા રે, આ તો કહું છું રે શ્રેયા બેન ગમતું. સૌથી વધુ અહીંયા આનંદ લેતા હોય ને તેને સાસુ હર્ષાબેન. એ શ્રેયા હાલે છે, ચાલે છે, દોડે છે, એટલા હરખાય છે ને, એ નામ જ હર્ષા છે. તો વાત કરતા હતા આપણે રામ સીતાની, કે હું સાથે જ આવીશ. તો ત્યાં બધા મોર હતા. એ મોરને એમ થયું કે સીતાજીને એટલી બધી તરસ લાગી છે કે જો જળાશય સુધી પહોંચશે અને એમના પ્રાણ ક્યાંક કંઠે આવી જશે તો. એટલે મોર હતા, બધાએ એની મોરની ભાષામાં વાત કરી લીધી કે આપણે એવું નૃત્ય કરીએ, એવી કળા કરીએ, એવા એમના ચરણને સ્પર્શ કરીએ કે જળાશય આપણે જોયું છે તો આપણે એને જળાશય સુધી લઈ જઈએ અને આપણા નૃત્યમાં, આપણી કળામાં એવા રત થઈ જાય કે સીતાજીને ક્યારે જળાશય આવી ગયું એની ખબર પડે નહીં. રામ ને સીતા યુગલ સ્વરૂપે ચાલે. મોર આગળ ડાન્સ કરે, નૃત્ય કરે ને કળા કરે ને. सीता जी घड़ी घड़ी पूछे, देखो आर्य पुत्र, देखो यूं कैसे नाचे, देखो ये कैसे कला करे, ये वाकई में कलर तो देखो कितना बढ़िया है. राम जी मंद मंद मुस्काई. एम करता करता जलाशय आव्यो, तड़को एटलो बधो अने नीचे पग तपी जाय. जेवुं जलाशयने जोयुं सीताजी राजी थई गया अने राम मंद मंद मुस्काया. पण बधा मोर हता ने ए एटला बधा नाच्या सीताजी अने राम माटे, त्यां ने त्यां एना राम रमी गया. त्यारे
સીતાજીએ કહ્યું, જળથી ને હું એને અંજલિ આપું છું, અને પ્રભુ આનું ઋણ કેવી રીતે ચૂકવશું આપણે? આપણા માટે થઈને મોર આટલું નાચ્યા, આટલા નૃત્ય કર્યા, આટલી કળા કરી, પ્રભુ આનું ઋણ ચૂકવવાનું છે. ત્યારે રામજીએ કહ્યું, સીતે, કૃષ્ણ અવતારમાં હું આનું ઋણ ચૂકવીશ. શું કીધું? કૃષ્ણ અવતારમાં ઋણ ચૂકવીશ. અને બધાને અંજલિ આપી. પછી કૃષ્ણ અવતારમાં ગેરે વનમાં મોરકુટી છે. એ મોરકુટીમાં રોજ સાંજે રાધાજી બરસાનાથી ને મોરકુટી સુધી આવે અને મોતીચૂરના લાડવા લઈ આવે. ઠાકોરજી ત્યાં બેઠા હોય, બધા મોર આવે, કળા કરે, નૃત્ય કરે, ચરણને સ્પર્શ કરે, યુગલ સ્વરૂપની આજુબાજુ પરિક્રમા કરી લે, અને છેલ્લે જ્યારે રાધાજી કે અબ મેં જાઉં, ઠાકોરજી કે ના, હજી તો હમણાં જ આવ્યા છે. આવ્યા હોય ક્યારના? 4 વાગ્યાના, અને જવાનું કે 7 વાગે. તો ઠાકોરજી શું કે હજી તો હમણાં જ આવ્યા છે. શ્રેયા સમજી ગઈ ને? જો કેવી ખુશ થઈ ગઈ. રાધાજી કે છે, માં મારી રાહ જોતા હશે. ઓલા મોતીચૂરના લાડુ હોય એ હાથમાં લઈ અને ઠાકોરજીના હાથમાં આપે અને પોતાનો હસ્ત નીચે રાખે. કોણ? રાધાજી. અને એ લાડુ મોતીચૂરના મોર બધા અરોગે અને પછી છૂટા પડે. એક દિવસ એવું બન્યું, અને ઓલા પીછા પડી જાય. એ પીછા, મોરના પીછાનો મુગટ ચંદ્રિકા ધરાવે. કોણ? ઠાકોરજી. કારણ રામાવતારની અંદર વચન માગ્યું હતું કે આમનું ઋણ, તો કે કૃષ્ણ અવતારમાં. તો પોતા કાંઈ હોય તો આપણે શું કહીએ? માથાથી વધુ કોઈ નહીં, પણ માથાની ઉપર ઠાકોરજી ચંદ્રિકા ધરાવે છે. તો એ રામાવતારની જે ઋણ હતું એ પ્રભુ આજની તારીખ સુધી ચૂકવે છે. જેના ઘરે ઠાકોરજી બિરાજે છે એ ચંદ્રિકા ધરાવે છે કે મારા વાલા? તો એ મોરકુટીમાં એકવાર રાધાજી આવ્યા. ઠાકોરજીએ જોયું કે આજથી પ્રસન્ન છે. 2 પગથિયા ચડતા ચડતા આવે છે, ગુણગુણ ગુણગુણ કરે છે, ચટક ચુંદડીને ચોળીને પહેરી છે ને એમના પિતાશ્રી આહા નવા આભૂષણ કરાવી દીધા છે. રાધે તેરી સુંદરતા કી કહાં કહું બાત, ઠાકોરજી બોલ્યા. રાધાજી આવ્યો તો જોયું એકેય મોર નહીં. પ્રભુ આજે કોઈ મોર નથી. એકદમ નિરાશ થઈ ગયા. ન ઠાકોર જ્યારે વાત કરે, ન બોલે, ન ચાલે. ઠાકોરજી કેવું ભારે, હું શોધી આવું. એક એવો સુંદર મોર આવ્યો, એના જેવા મોરના દર્શન અત્યાર સુધી રાધાજીએ કર્યા નહોતા. અને એવી સરસ કળા કરે, એવું સરસ નૃત્ય કરે, એવા સરસ નાચે. રાધાજી અતિ પ્રસન્ન થઈ ગયા. ऐसो मोर तो मैंने काहू देख्यो नहीं. भूली गया कि प्रभु नहीं मारी बाजूમાં, ભૂલી ગયા કે આજે કે મોર નથી. એમ કરીને મોરને મોતીચૂરનો લાડુ આપે છે. રોજ પ્રભુના હાથની નીચે પોતાનો હસ્ત હોય અને મોતીચૂરના લાડુ અરોગાવે. આજે પોતાનો જ હસ્ત રાખ્યો અને મોર આવ્યો ત્યારે મોરે જે મુખમાં મૂક્યું મોતીચૂરનો લાડવાનો એક કણ એ સ્પર્શ થયો ત્યારે રાધાજી સમજી ગયા કે મારા માટે ઠાકોરજીએ મોર અવતાર ધારણ કર્યો. મોરનું સ્વરૂપ ધારણ કરીને મને રીઝાવવા માટે આવ્યા. ત્યારથી એ સ્થળનું નામ પડ્યું મોરકુટી.
તો લગ્ન જીવન પણ એવું જ છે મારા વાલા. એકબીજાને અનુકૂળ થઈએ, એકબીજાને સાનુકૂળ થઈએ, એકબીજા માટે થઈ દે બાંધછોડ કરીએ. સિક્કો હોય ને, સિક્કો, ડોલર ગમે એટલો ભાવ વધારો હોય, પણ એક બાજુ છપાયું હોય તો ચાલે મારા વાલા? બેય બાજુ જોઈએ. તો બસ લગ્ન જીવન પણ બેય બાજુ છાપેલો સિક્કો હોય તો બજારમાં ચાલે. એમ આપણે પણ બધાય જીવનમાં બેય એવી રીતે રહીએ કે આપણું જીવન પ્રભુને ગમતું થાય. હવે એક નાની વાત કરી અને સત્સંગને વિરામ આપીએ, કારણ કે શિયાળાનો સમય છે, મોડું થાય. 5 મિનિટ કરી દેવું છે ને? ચલો એક નાની વાત કરી અને સત્સંગને વિરામ આપીએ. એકવાર સાંજનો સમય હતો. આ પ્રસંગ મને બહુ ગમે છે. જ્યાં લગ્ન હોય ત્યાં હું અવશ્ય કહું છું. વરસાદ વરસવાની તૈયારીમાં હતો. મોર ટેહું ટેહું કરીને કળા કરતા હતા. પપીહા પીહુ પીહુ બોલતા હતા. કોયલ કુહુ કુહુ બોલતી હતી. રજ બધી નીચે બેસી ગઈ હતી. ઠાકોરજી વર્ષાકુંજમાં વ્રજમાં બિરાજતા હતા અને રાધાજી મેઘકુંજમાં બિરાજતા હતા. હવે રાધાજીને એવું થયું કે ઠાકોરજી મને મળવા આવે તો કેવું સારું. ઠાકોરજીને એવું થયું કે રાધાજી મને મળવા આવે તો કેવું સારું. રાધાજી કે હું મળવા તો જાઉં, પણ મારી સખીઓ મારી મશ્કરી કરે કે તારાથી ને નહોતું રહેવાતું તો તું ગઈ. એટલે રાધાજી તૈયાર થયેલા પાછા બેસી ગયા. ઠાકોરજી કે આજે તો મારે જવું જ નથી, આજે તો રાધાજી જ મને મળવા આવશે. હવે રાધાજીને એમ થયું કે આ તો વરસાદ વરસવાની તૈયારીમાં છે, અંધારું થઈ રહ્યું છે. ઠાકોરજીને થયું કે રાધાજી બી જશે. એવો વીજળીનો ચમકારો કરીને અંધારું કરી દીધું કે રાધાજી એકદમ ડરી ગયા. ઠાકોરજીને મળવા દોડ્યા અને ઠાકોરજી રાધાજીને મળવા દોડ્યા. બે બરાબર મધ્યમાં આવીને ભેગા થયા. બેયના શ્રૃંગાર એક, વસ્ત્ર એક, આભૂષણ એક, બાજુબંધ, બેરખા, અણવટ, લર, તોરા, વેછિયા, ઝાંઝર, નૂપુર, કટી મેખલા, નકવેસર, ડામડી, બધું એક સરખું. એટલે રાધાજીએ કહ્યું, આજે તો પ્રભુ તમે મારા જેવા બધું વસ્ત્ર ધારણ કરીને આવ્યા છો, શ્રૃંગાર ધારણ કરીને આવ્યા છો. ઠાકોરજીએ કહ્યું, ના, તમે મારા જેવું ધારણ કરીને આવ્યા છો, હું તમારા જેવું ધારણ કરીને નથી આવ્યો. બે વચ્ચે વડછડ ચાલી. વડછડ તો 5 કલાકની છે, પણ આપણે હવે પૂરું કરવું છે. ત્યારે ઠાકોરજીએ કહ્યું કે આજ તો ગમે એવું હોય, આપણા બેમાં સુંદર હું જ લાગુ છું. ઠાકોરજીએ શું કહ્યું? સુંદર તો હું જ લાગુ છું. રાધાજી કે આખી દુનિયા કહે છે, તમે કહે છો કે દુનિયામાં રાધા જેવું સુંદર કોઈ. આ બધી વહુ હશે છે. હવે બે વચ્ચે વડછડ થઈ. હવે નિર્ણય કોણ લે? એટલે ઠાકોરજીએ કહ્યું, મારા સખાને બોલાવો. તો કે નહીં, તમારા સખા તો તમને જ કહે ને. અહીં તમે બધા બેઠા છો તો આપણે તો શ્રેયાને જ કહીએ, પણ આ બધા તો પછી જમાઈરાજને જ કહે. એટલે કે ચલો હવે નિર્ણય કરો. રાધાજીએ કહ્યું, મારી સખીઓને બોલાવો કે આપણા બેમાં સુંદર કોણ લાગે છે. પ્રભુ કે તમારી સખીઓ તો તમને જ કહે. હવે બે વચ્ચે વડછડ ચાલી.
ત્યારે છેવટે બાંધછોડ હંમેશા છે ને પુરુષ જ કરે, સ્ત્રી ન કરે. સાચું કે ખોટું? દુનિયા આખી કે એમ. કદાચ એકાદો કેસ તમારા નસીબ એવો હોય. સાચી વાત કે ખોટી વાત? તો પ્રભુએ બાંધછોડ કરી. કાંઈ વાંધો નહીં, તમારી સખી લલિતાજીને બોલાવો, એ નક્કી કરે કે આપણા બેબા સુંદર કોણ લાગે છે. લલિતાજી મધ્યપાતી સખી. ઠાકોરજીના સુખનો જેટલો વિચાર કરે એટલો જ રાધાજીના સુખનો પણ વિચાર કરે. ઠાકોરજીએ પૂછ્યું, લલી સચ્ચી સચ્ચી બતા, અમારા બેમાં સુંદર કોણ લાગે છે? લલિતાજી કે બે એટલા સુંદર લાગો છો, એટલા સુંદર. ઠાકોરજી કે વાણિયા જેવું નહીં, હબો હબ વિંજાણી ને મારી આંખ વિંચાણી. પટેલ જેવું કર, સાચું બોલી જા. એ લોકો જે સીધી સીધી વાત હોય ને સીધી સુધી જ કે. આમ આડું અવળું ને ઊંધું અવળું ન આવડે બધું. લલિતાજી કે સચ્ચી સચ્ચી प्रभु आज तो आप और राधे इतने सुंदर लगो, इतने सुंदर लगो. ठाकुर जी के ना नक्की कर अमारा बे में कोण सुंदर लागे छे? त्यारे ललिताजीए कह्युं, प्रभु साचुं कहूं ने. राधाजी के आ साचुं कही दे ने, हुं ज सुंदर लागू छुं. स्त्रीओ छे ने आम हिंट बहु आपी दे. ललिता जी के राधे तू आज इतनी सुंदर लगे, इतनी सुंदर लगे. राधा जी के आटला बधा में आबरू गई ने, हूँ ज सरस लागू छू ने. आखी दुनिया जाने के हूँ ज सरस छू. ललिता जी के मैं हजी मारू वाक्य पूरू कर्यु नथी. राधे तू इतनी सुंदर लगे, इतनी सुंदर लगे. ठाकुर जी ने जो नकवेसर धारण की है, वाके मोती की परछाई तेरे पर पड़े, वाके लिए तू सुंदर लगे. समझने वाले समझ गए. जो आ दादी ने अत्यारे गीत गावुं छे हिंदी नु, बोलो पिक्चर नु. आ बधाय चंदन ना लाकड़ा वाळा छे. અહીંયા 4 છે ભગવાનના દીધેલા અને બીજા દીકરાઓ. તો રાધાજી સુંદર હતા, સુંદર છે. રાધાજી જેવું કોઈ સુંદર નહીં, પણ પ્રભુના નકવેસરની મોતીની પડછાઈ ઉપર પડે જ એટલે વધુ સુંદર લાગે. તો આપણા લગ્ન જીવનમાં પણ આપણે હોશિયાર હોઈએ, બધી રીતે બરાબર, પણ આપણા પતિના પ્રેમની પડછાઈ પડે ને તો આપણી સુંદરતામાં વધારો થાય થાય અને થાય. તો આજના દિવસે આવો સુંદર પ્રસંગ, આવો બધો સંપ, ઘરમાં વાતાવરણ કેવું બધું, બધાના મોઢા હસતા. અને સૌથી વધુ આજે આટલી ઉંમરે દાદીએ કેટલી પેઢી જોઈ. દીકરાના ઘરે દીકરો કે દીકરી, એનાય લગ્ન, અને પાછા એના ઘરે દીકરા. 4 પેઢી જોઈ અને પછી આમ ઠસ્સાથી બેસે. બસ તો મને તો એમ થાય કે ગોકુળ આપણે જોવું હોય ને તો આવા ફેમિલીમાં જઈએ ને ત્યારે ખબર પડે કે જ્યાં ઠાકોરજી બિરાજે છે ત્યાં વાતાવરણ આવું જોઈએ. આ બગલો રૂપાળો ક્યારે લાગ્યો? દાદીને આવ્યા તો.
આ બંગલો રૂપાળો ક્યારે લાગ્યા? આ બધાને લાવ્યા તો, પણ આ બધાથી બંગલો સુંદર ક્યારે લાગ્યો? ઠાકોરજી ઘરમાં બિરાજે છે એટલે. એવો આનંદ, પરમાનંદ. અને આપણે બધા આમંત્રણ તો હતું જ, પણ હરખથી આવ્યા. હરખ છે ને પારકામાં ન આવે, પણ વૈષ્ણવ હોય ત્યાં હરખ આવે. આજે આનંદ મારા રે અંગમાં રસવાત્યો છે રૂડા રે અંગમાં પધાર્યા રે પધાર્યા રે શ્રી વિઠ્ઠલ નાથ નજર્યો ભરી ભરી. વલ્લભ પધારે, યમુનાજી પધારે, વૈષ્ણવ પધારે, ઠાકોરજી ઘરમાં બિરાજે અને કુટુંબનો સાથ હોય, વૈષ્ણવની બાત હોય અને પ્રભુનો માથે હાથ હોય, ત્યાં આપણે આપણી ચિંતા કરવાની જરૂર નથી. બસ વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી કે આ પ્રસંગ સરસ રીતે પ્રભુ ઉકેલે અને શ્રેયા જેવી હસતી રમતી ગાતી અહીંયા આનંદ કરે છે, એનાથી વધુ આનંદ ત્યાં કરે. અને કેતન અને અંજુને કાયમ એમ થાય કે બે દીકરી વળાવી નથી, પણ મેં દીકરીને આપી છે, એવું વાતાવરણ છે ત્યાં. વલ્લભના ચરણારવિંદમાં એ જ વિનંતી. આવર કન્યાની સુંદર જોડી અહો પ્રભુજી. બસ આજના સત્સંગના વિરામ આપીએ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. બાકીનો સત્સંગ અમે ઘરે જઈને કરશું, હજી અમારે બાકી છે. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી વલ્લભાધીશ કી જય. લગ્નના સત્સંગમાં આનંદ કર્યો, થાકે બહુ લાગ્યો, પણ આજે થોડું એ લોકોને બહાર જમવાની ઉતાવળ હતી એટલે ઉતાવળ કરવી પડી. હવે વ્રજ વિહાર, ઠાકોરજીની લીલા સ્થળીનું અનુસંધાન. આ ગ્રંથ ભાદરવો, આસો, કારતક, માગસર અને પોષ 5 મહિનાથી ચાલુ કર્યો છે, પણ અંદર જે રસ ભર્યો છે એ રસની જે અનુભૂતિ કરીએ છીએ એનું કાંઈ વાત થાય એમ નથી. તો કાલે આપણે અહીંયા સુધી આવ્યા હતા કે દાતાને દાન મોટો. હવે મુખારવિંદ પાસે શ્રી ગુસાઈજીનું લીલાદ્વાર છે. ગુસાઈજીને જ્યારે 70 વર્ષની ઉંમરે નિત્ય લીલામાં પધારવાનું હતું ત્યારે ગોવિંદ સ્વામીને સાથે લીધા. ગોકુળનાથજીને ગોકુળ મોકલા, કારણ કે ગોકુળનાથજી એટલા બધા એટેચ હતા ગુસાઈજીથી કે ગુસાઈજીનો વિરહ સહન ન કરી શકે, અને ગિરધરજીને ઉપરણો આપ્યો અને ગોકુળનાથજીને કહ્યું કે તમે મારી બધી પુષ્ટિમાર્ગની ધારા છે એને આગળ ચલાવજો. અને ગોવિંદ સ્વામી સહિત સદેહે મુખારવિંદ પાસે ગુસાઈજી સદેહે લીલામાં પધાર્યા. તો મુખારવિંદ પાસે જે શિલા છે એ ગુસાઈજીનું લીલાદ્વાર છે, અને દંડવતી શિલા પાસે મહાપ્રભુજીનો લીલાદ્વાર છે. હવે બધાને વિચાર એમ થાય કે મહાપ્રભુજી તો કાશીમાં હનુમાન ઘાટ પાસે લીલા વિસ્તારી, સદેહે
ગંગામાંથી ને એક લહેર ઉત્પન્ન થઈ અને એમાંથી ને એ લહેર ઉપર ગઈ તેજનો પુંજ. ત્યાં એક અંગ્રેજ બેઠો હતો. એણે આ દ્રશ્ય જોયું અને પોતાના હાથે લખ્યું કે આ બધું આ શું થઈ રહ્યું છે. એ બધું લખાણ આજે પણ દિલ્હીના મ્યુઝિયમમાં સચવાયેલું છે. પરંતુ વલ્લભના એ તેજનો પુંજ દંડવતી શિલાએ આવીને સમાઈ ગયો. તો વલ્લભનું લીલા દ્વાર દંડવતી શિલા છે. બીજું, વલ્લભથી શરૂ કરી અને આજની તારીખના બાળકો ઉપર જાય ત્યારે દંડવતી શિલાએ દંડવત કરીને જાય. એટલે એ શિલાનું નામ પડ્યું દંડવતી શિલા. મેં તમને ઘણી વાર કહ્યું કે પહેલાં એ શિલા એટલી ઊંચી હતી દંડવતી શિલા કે અમે નાના હતા ને જાતા તો ખભે ચડીને અમને દર્શન કરાવવા પડતા. અત્યારે આપણા ખભા સુધી નથી, આપણા ગોઠણ સુધી નથી, છેક નીચે સુધી ગઈ છે. એ ગિરિરાજ બાવા અને પુલત્સ્ય મુનિનો શાપ છે કે રોજ એક તલભાર ઘટશો તો તલભાર રોજ ઘટે છે અને એનું અનુભૂતિ આપણે બધા કરીએ છીએ. તો મુખારવિંદ પાસે ગુસાઈજીનું લીલા દ્વાર અને દંડવતી શિલાએ મહાપ્રભુજીનું લીલા દ્વાર. આજની તારીખમાં દરેક બાળકોના લીલા સ્થળી વ્રજમાં જ છે. જે તુલસી ક્યારા છે ત્યાં તમે જાઓ એટલે બધા જ બાળકોની લીલા સ્થળીનો તુલસી ક્યારા છે. હવે આગળ શ્રી મોથરેજીની મંદિરની બાજુમાંના નગરખાના દરવાજા સામે દંડવતી શિલા છે. પહેલાં તે ખૂબ ઊંચી હતી, અત્યારે તો નીચે છે. શ્રી ગિરિરાજજીની પરિક્રમા પહેલાં પછી અહીં દંડવત પ્રણામ થાય છે. ગિરિરાજજીની માનસી હોય કે રિયલ હોય, ગિરિરાજજીની પરિક્રમા કરો એટલે દંડવતી શિલાએ દંડવત કરી આજ્ઞા લઈ અને આપણે પરિક્રમા કરીએ. અને પછી તમે પાછા આવો ત્યારે ત્યાં દંડવત કરીને વિનંતી કરો કે હે વલ્લભ, આપે અમને અહીંયા દંડવત શિલાએ દંડવત કર્યા, આપે અમને પરિક્રમા કરાવી. શ્રીનાથજીની ગાયોની રક્ષા કરતા કૃષ્ણદાસને વાઘે માર્યા. તે કુંભનદાસને પૂછ્યું, તમારે કેટલા પુત્ર? તો કે 1.5. હતા કેટલા? 7. તો કે કેવી રીતે 1.5? તો કે ચત્રભુતદાસ સેવા અને સત્સંગ 2 કરતો, તો એ આખો પુત્ર. અને અષ્ટસખામાં એને સ્થાન પણ છે. અને કૃષ્ણદાસ એકલી ગાયોની સેવા કરતો, સત્સંગ નહોતો કરતો, એટલે એ અડધો દીકરો. હવે કૃષ્ણદાસ શ્રીજીની ગાયો ચરાવવા જાય, સિંહ આવ્યો તો સિંહથી ગાયને બચાવવા જતા કૃષ્ણદાસને ફાડી ખાધા. કોણે? સિંહે. તો કુંભનદાસજીને અહીંયા દંડવતી શિલા પાસે સમાચાર મળ્યા કે કૃષ્ણદાસને સિંહે ફાડી ખાધો, લીલામાં પહોંચી ગયા છે. કુંભનદાસ ત્યાં મૂર્છા ખાઈને પડી ગયા. ક્યાં? આપણે અત્યારે દંડવતી શિલાની વાત કરીએ છીએ. તો બધા લોકો બોલવા માંડ્યા. ગામના મોઢે ગરણા ન બંધાય, એ બધા બોલવા માંડ્યા. જોયું, દીકરાનો શોખ તો બધાને લાગે, લૌકિક તો બધાને હોય. વાતો કરવી જુદી વસ્તુ છે, કીર્તન ગાવા જુદી વસ્તુ છે. ને જો દીકરો ગયો એટલે થાય ને, મૂર્છા ખાઈ ગયા ને. ત્યાં ગુસાઈજી પધાર્યા. કુંભનદાસ, એ કુંભનદાસ, મને ખબર છે તમને કૃષ્ણદાસને એક ગોપે તો જુઓ, સાંભળો. એક ગોપ આવીને કહ્યું કે કૃષ્ણદાસ તો અમે ગાયોને દોતા જોયા છે, તો એ તો ઠાકોરજી પાસે જ છે. તમારે તો કે મને શોખ એનો નથી. ગુસાઈજી કે મને ખબર છે કે તમને 16 દિવસ જે સૂતક લાગે અને શ્રીજી બાબાના દર્શન નહીં થાય, એ વિરહ તમારાથી સહન ન થાય, એટલા માટે તમને મૂર્છા આવી છે. તમને લૌકિક કોઈ તકલીફ બાધા કરતી નથી. ત્યારે કુંભનદાસ ઊભા થયા
અને કહ્યું કે હું તમારી વ્યવસ્થા દર્શનમાં એક બાજુ સૂતકીને થાય એવી રીતે કરાવીશ. તો આજે પણ ઘણા સૂતકી વૈષ્ણવોને દર્શન કરાવાય એવી વ્યવસ્થા કરવામાં આવે છે. એનું કારણ કુંભનદાસ છે. સૂતકમાં દર્શન સેવા લાભ ન મળવાને અસહ્ય વેદનાથી કુંભનદાસ મૂર્છિત થયા હતા. ગુસાઈજીએ તેમને દર્શનની આજ્ઞા આપતા પ્રસન્નતા થઈ, મૂર્છા ગઈ. આ આડીથી આજે ઘણા સૂતકી વૈષ્ણવોને દર્શનની વ્યવસ્થા થાય છે. બોલો વલ્લભાધીશ કી. હરિરાય વાંગ મુક્તાવલી, હરિરાય મહાપ્રભુજી કી જય. વરણે દ્રશ્યતે યત્ર હેતુના પૂર્ણપી સ્વતઃ વર્ણમ ચ નિજેચ્છાત પુષ્ટિમાર્ગ ચ કથ્યતે. ગુજરાતી. જે માર્ગમાં પ્રભુ દ્વારા જીવોનો અંગીકાર વર્ણમાં તે જીવના સાધન જરા પણ કારણભૂત નથી, પણ પ્રભુ પોતાની ઈચ્છાથી જ જીવોનો પોતાના દાસપણાથી અંગીકાર કરે. કોઈ આપણે એમ કે પુષ્ટિ માર્ગમાં આવ્યા તો આપણે એવા સારા કર્મો હશે, પૂર્વજન્મમાં આપણે સારા કાર્યો કરે. ના, ભગવત ઈચ્છાથી, ઠાકોરજીની ઈચ્છાથી જ પુષ્ટિમાં અવાય છે. આપણા કોઈ કર્મોથી પુષ્ટિમાં અવાતું નથી. આ કૃપા માર્ગ છે, આ અનુગ્રહ માર્ગ છે, આ પુષ્ટિ માર્ગ છે. જેનું વરણ વલ્લભ કરે એ જ આ માર્ગમાં આવે, બાકી ના આવે. એ બાબત નાયત માતા પ્રવચન આ શ્રુતિથી સ્પષ્ટ થાય છે. એને પુષ્ટિ માર્ગ કહેવાય છે. યત્ર સ્વતંત્રતા ભક્તેરા ભિવા. અચ્છા, તો એક શ્લોક થઈ ગયો ને. બોલો વલ્લભાધીશ કી. એ વલ્લભ દયારામભાઈના ચંદ્રાવલા. આપણે 12મો ચંદ્રાવલા કરીએ છીએ. એમાં કોણે કઈ ભક્તિ કરી? આપણે 9 ભક્તિ પ્રહલાદજીની જે ભાગવતમાં કહી છે. શ્રવણ, કીર્તન, સ્મરણ એ સુધી આપણે જોયું. હવે પાદ સેવન. ચરણારવિંદની સેવા શ્રી લક્ષ્મીજી સદા પ્રભુની પાસમાં રહીને કરે છે. તેમનું મૂળ સ્થાન વક્ષસ્થળ હોવા છતાં ચરણદાસી બનીને રહે છે. પાદ સેવન સર્વશ્રેષ્ઠ શ્રી લક્ષ્મીજીએ કર્યો. ગોપીજનોએ ઉદ્ધવજીને કટાક્ષમાં કહ્યું હતું. જો શ્રવણ ભક્તિ કોણે કરી? પરીક્ષિત. કીર્તન ભક્તિ કોણે કરી? સુખદેવજી. પછી સ્મરણ ભક્તિ કોણે કરી? પ્રહલાદજી. પછી પાદ સેવન ભક્તિ કોણે કરી? લક્ષ્મીજી. લક્ષ્મીજી પ્રભુના વક્ષસ્થળ પર રહેતા હતા. હવે જે બધા આવે દર્શન કરવા ને લક્ષ્મીજી સામે દ્રષ્ટિ પડે તો લક્ષ્મીજીને થયું કે આ પ્રભુ તો માગે તો મને દઈ દે. તો કે મારે આપના ચરણારવિંદમાં રહેવું છે. તો કે ચરણારવિંદમાં મારા ભક્તો છે, તમે રહી શકશો એની સાથે? તો કે હું આપની ભક્ત જ છું ને. તો લક્ષ્મીજીને ઠાકોરજીએ ચરણારવિંદમાં સ્થાન આપ્યું. થઈ ગયું પૂરું. તો જેનો સંદેશો લઈને તમે આવ્યા છો તેના શું વખાણ કરવા? તેના ગુણોને અમે જાણીએ છીએ, પરંતુ સદા નિકટ રહીને ચરણ સેવા કરવાવાળી લક્ષ્મી તેના બધા ગુણોને જાણે છે, માટે ચરણ છોડી દૂર જતી નથી. તો પાદ સેવન ભક્તિ કોણે કરી? લક્ષ્મીજીએ. અમોએ જેના માટે સર્વસ્વ છોડ્યું, કેવળ એને જ હૃદયમાં સ્થાન દીધું.
પુત્ર, પતિ, ઘર, બાર, લોક, લાજ, કુલ, કાન, આલોક, પરલોક, કોઈની અમે પરવા કરી નથી. બધામાંથી ચિત્ત દૂર કરી કૃષ્ણમાં જ રાખ્યું, તો પણ તે અમને છોડી ગયા. તેના ગુણો બધા અમે જાણીએ છીએ, તે બધાયમાં છે, કોઈમાં નથી. સર્વે જગે વ્યાપક, ગોત્યા પણ મળતા નથી. આવા ગુણોવાળા કૃષ્ણને લક્ષ્મીજી પણ ન સમજી શકે, તો અમે તો અનપઢ નારીઓ છીએ, અમે તો મૂઢ જીવો છીએ. જ્યાં લાગ્યા ત્યાં સ્થિરતા પકડી લીધી. હવે સંદેશો સાંભળીને શું એના વખાણ કરવા? ટૂંકમાં એને ભૂલવા અમે સમર્થ નથી. ત્યાં બીજું જ્ઞાન ગ્રહણ કરવાની શક્તિ ક્યાંથી હોય? ગોપીઓ આ અનુસંધાન ખાલી આપ્યું છે. બાકી કેવું છે આમાં એ કે પાદ સેવન ભક્તિ લક્ષ્મીએ કરી, કે છે લક્ષ્મીએ પાદ સેવન કરી. અમે તો પ્રભુ માટે ઘર બાર બધું છોડીને આવ્યા, પણ પ્રભુ અમને છોડીને જતા રહ્યા. બોલો વલ્લભાધીશ કી. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભીષ્મ પિતામહની સ્તુતિ જોઈ. હવે ભીષ્મ પિતામહનો મોક્ષ એનું વર્ણન આપણે કરીએ છીએ. છેલ્લો સમય. તત્ર દુંદુભયો નેદુર્વિહિ દેવ પ્રચોદિતા સસંસુ સાધવો રાગનામ ખાત પેતુ પુષ્પવૃષ્ટિ. અર્થ, તે વખતે દેવોએ આકાશમાં દુદુંબીઓ વગાડી. શ્રેષ્ઠ રાજાઓ પ્રશંસા કરવા લાગ્યા અને આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. દેવતાઓ સર્વજ્ઞ છે, એટલે એમણે જાણ્યું કે આપણા દેવોમાં રહેલા વસુરૂપ ભીષ્મ પિતામહ મુક્ત થયા છે, માટે દુદુંબી વગાડવા લાગ્યા. વાજિંત્રો વાગ્યા. રાજાઓએ પ્રશંસા કરી. આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ. એમાં વાદન તામસ છે, પ્રશંસા સાત્વિક છે અને પુષ્પવૃત્તિ રાજસ છે. આ ત્રણેય ગુણોના ઉત્તમ કાર્યો થયા છે. રાજાઓમાં જે શ્રેષ્ઠ રાજાઓ હતા તેમણે ભીષ્મ પિતામહના દેહ ત્યાગની પ્રશંસા કરી. એમ કહેવાથી ત્યાં દુષ્ટ રાજાઓ પણ હતા એમ સૂચવ્યું છે. શ્રુતિ કહે છે, ભસ્માંતમમ શરીરમ, આ દેહ અંતે ભસ્મ થઈ જાય છે. એમ ભીષ્મ પિતામહના અગ્નિ સંસ્કાર થયા છે. તસ્ય નિર્હરણાદિની સંપરેતસ્ય ભારત યુધિષ્ઠિર કારયિત્વા મુહૂર્તદુ ખિલોદ્ભવત. અર્થ, ભારત વંશમાં ઉત્પન્ન થયેલા યુધિષ્ઠિર રાજાએ ભીષ્મ પિતામહના અંતિમ સંસ્કાર કર્યા પછી મુહૂર્ત માટે શોકાતુર થયા. કૌરવમાં તો કોઈ બચ્યું નહોતું. આમાં 5 પાંડવ બચ્યા હતા. ઉત્તરા જે પ્રેગ્નન્ટ હતા અને પાંડવોમાં સૌથી મોટા યુધિષ્ઠિર હતા. એમણે ભીષ્મ પિતામહના સંસ્કાર કર્યા, અંતિમ સંસ્કાર, અને પછી મુહૂર્ત માટે શોકાતુર થયા. સુબોધિનીજી. નિર્હરમ જ્વાલનમ, દાહ આપવું. સંપરેત એટલે મૃતદેહ. ભીષ્મ પિતામહના આત્માને લઈને ભગવાન અંતર્ધ્યાન થયા પછી એમનું શરીર રહ્યું હતું. એમના અંતિમ સંસ્કાર યુધિષ્ઠિરે કર્યા. ભારત કહી જણાવ્યું છે કે યુધિષ્ઠિરમાં મોહ નથી. મૂળ શ્લોકમાં કૃત્વાને બદલે કારિત્વા પદ મૂક્યું છે, કારણ કે શાસ્ત્રનું વિધાન છે કે જેનો રાજ્યાભિષેક થયો હોય એનાથી ઉત્તર ક્રિયાના સંસ્કાર ન થાય. યુધિષ્ઠિરનો રાજ્યાભિષેક થયેલો છે એટલે એમણે ઉત્તર ક્રિયા ન કરી, પણ બીજા પાસે કરાવી. જેનો
ઉત્તર ક્રિયા કરવાની હોય ને એનો રાજ્યાભિષેક થયો હોય ન કરી શકે, એટલે એમણે બીજા પાસે ઉત્તર ક્રિયા કરાવી. બીજા પાસે કરાવી કારયતા. મુહૂર્ત માત્રનો શોખ રાખવો એવું શાસ્ત્રનું વિધાન છે. માટે યુધિષ્ઠિર મુહૂર્ત માટે શોકાતુર થયા. તુષ્ટુ ઉર્મુનયો ઈષ્ટા કૃષ્ણ તદ ગૃહનામપી તતસ્તે કૃષ્ણ હર્યા શ્વાસમરામન્યો પુનઃ. અર્થ: પ્રસન્ન થયેલા મુનિઓએ ગૂઢ નામોથી ભગવાનની સ્તુતિ કરી. પછી કૃષ્ણને પોતાના હૃદયમાં સ્થિર કરી પોતાના આશ્રમમાં ગયા. વળી કેટલાક ભગવાનના દર્શન કરવા આવ્યા અને ફરીવાર પોતાના આશ્રમમાં પાછા ફર્યા. સુબોધિનીજી. તદનું ગૃહનામાની એટલે કે ભગવાન અદ્ભુત કર્મા છે એવા ભગવાનના ગુણ નામોથી મુનિઓએ ભગવાનની સ્તુતિ કરી. તતસ્તે એટલે ભગવાનને હૃદયમાં ધારણ કરી મુનિઓ પોતપોતાના આશ્રમમાં ગયા. પુનઃ એટલે કેટલાક મુનિઓ પોતાના આશ્રમમાં જઈ ભગવાનના દર્શન કરવા માટે પાછા આવ્યા અને ભગવાનના દર્શન કરી પાછા પોતાના આશ્રમ ગયા. યુધિષ્ઠિરને પણ જ્ઞાન થયું. તતો યુધિષ્ઠિરો ગત્વા સહકૃષ્ણો ગજાવ્યમ પીતરમ શાંતમાતમ ગાંધારિચ્ચ તપસ્વિનમ. અર્થ: પછી યુધિષ્ઠિરે ભગવાન શ્રી કૃષ્ણ સાથે હસ્તિનાપુર જઈ ધૃતરાષ્ટ્ર અને પુત્ર શોકથી સંતપ ગાંધારી તેમજ બીજી સ્ત્રીઓને સાંત્વના આપી. યુધિષ્ઠિર ગમે એવો હતો પણ ધૃતરાષ્ટ્ર અને ગાંધારી આ બે રહ્યા હતા એને સાંત્વના આપી. સુબોધની છે. જે પોતે શોક રહિત હોય તે જ બીજાનો શોક દૂર કરી શકે. ભીષ્મ પિતામહના ઉપદેશથી શોક રહિત થયેલ યુધિષ્ઠિરે પિતરમ ધૃતરાષ્ટ્ર અને પુત્ર શોકથી સંતૃપ્ત ગાંધારીને સાંત્વના આપી. ચ પદ મૂકી બતાવ્યું છે. બીજી સ્ત્રીઓને પણ સાંત્વના આપી. અધ્યાયનો ઉપસંહાર કરે છે કે પછી ભગવાનની કૃપાથી યુધિષ્ઠિરને રાજ્ય મળ્યું. પિત્રાચાનુમતો રાજા વાસુદેવાનુમોદિત ચકાર રાજ્યેમ ધર્મેણ પિતૃપૈતામહં વિભુ. અર્થ: પિતા ધૃતરાષ્ટ્રની અનુમતિ મેળવી અને વાસુદેવ ભગવાનનું અનુમોદન પ્રાપ્ત કરી સમર્થ રાજા યુધિષ્ઠિર પોતાના બાપ દાદાના રાજ્યનું ધર્મપૂર્વક પાલન કરવા લાગ્યા. ધૃતરાષ્ટ્રની આજ્ઞા લીધી અને ઠાકોરજીનું અનુમોદન પ્રાપ્ત કરી અને યુધિષ્ઠિર રાજા થયા અને હવે રાજ કરવા માંડ્યા. સુબોધિનીજી. અધિકૃત મંત્રીઓ અને પિતા ધૃતરાષ્ટ્રની અનુમતિ લઈ રાજ્યનો કારભાર સ્વીકાર્યો. એમાંય ખાસ તો વાસુદેવ ભગવાને અનુમોદન આપ્યું. વળી યુધિષ્ઠિર સ્વભાવથી રાજા થવા યોગ્ય હતા. વળી પિતૃપિતામહ પદથી કહ્યું છે કે આ માટે સમર્થ હતા. એટલે વંશ પરંપરા વારસામાં રાજ આવ્યું હતું એટલે એનું પાલન કરવું પણ આવશ્યક હતું. આમ રાજ્ય સત્તા સંભાળવામાં યુધિષ્ઠિર સર્વગુણ હતા, એમાં કોઈ દોષ હતો નહીં. ઇતિ શ્રીમદ ભાગવતજીના પ્રથમ સ્કંધના અધિકાર લીલાના અવાંતર ઉત્તમાધિકારી તૃતીય પ્રકરણના 3જા અધ્યાય પરની શ્રીમદ વલ્લભ દીક્ષિતે વિરચી સુબોધિનીજીનું ટીકાનું વિવરણ સમાપ્ત. પ્રથમ સ્કંધના 9મા અધ્યાયની સુબોધિનીજીની ટીકાનું વિવરણ સમાપ્ત. બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસજી કે દ્વાર પે મેરા દંડવત પ્રણામ. पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चतुर्बुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણ કેરો ભરોસો દ્રઢઈના ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાવીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો साधन और नहीं कली में क्या सोय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.